સુરત શહેરમાં બેફામ બીઆરટીએસ બસને કારણે અકસ્માતની સંખ્યામાં વધારો થયો છે। બેફામ બીઆરટીએસ બસને લઈ વીટીવી ન્યૂઝનું રિયાલિટી ચેકમાં બીઆરટીએસ બસ ચાલકો બેદરકારી સામે આવી છે। બીઆરટીએસ બસ ચાલકો જોખમી રીતે બસ ચલાવતા જોવા મળ્યા। બસ ચાલકો સાથે લોકોની પણ ઘોર બેદરકારી સામે આવી। બીઆરટીએસ બસના રૂટમાં લોકો બેફામ રીતે વાહનો ચલાવી રહ્યા છે। લોકો બીઆરટીએસ રૂટમાં બે રોકટોક વાહનો ચલાવી રહ્યા છે। બીઆરટીએસ રૂટમાં વાહન ચાલકોને રોકનાર કે ટોકનાર ત્યાં કોઈ અધિકારી, કોઈ ટ્રાફિક પોલીસના કર્મચારી અથવા તો કોઈ સિક્યુરિટી જ નથી। શહેરમાં બીઆરટીએસના રૂટમાં અકસ્માતની સંખ્યા ખૂબ વધી ગઈ છે। એક તરફ બીઆરટીએસની જે બસો છે એ એના ડ્રાઈવરો બેફામ રીતે ચલાવી રહ્યા છે, બીજી તરફ જે બીઆરટીએસનો રૂટ છે એ રૂટની અંદર પણ લોકો બેફામ રીતે પોતાના વાહનો ચલાવે છે। છેલ્લા 2 દિવસ દરમિયાન 2 ઘટનાઓ એવી બની છે જેને લઈને એક મેયર સહિતના પદાધિકારીઓએ તાબડતોબ મિટિંગ બોલાવી અને તાબડતોબ તેને નવા નિયમોની એડવાઇઝરીને એ બધું જાહેર કર્યું છે, પરંતુ એ શક્ય બન્યું નથી। લોકોમાં કેટલી જાગૃતિ છે એ જાણવાનો આપણે પ્રયાસ કરીએ છીએ। લોકો શું કહે છે? પહેલા આ बीआरटीएस रूट में गाड़ी चलाओ? मेरे को लेट हो रहा है एक जगह जा। जे सामान्य बात है ए पण आ एक कार चालक है एमने पण पूछवानो तपास करिए। लाइन चालू थई गई है। बीजो युवान है ने भाई बीआरटीएस रूट में गाड़ी चलाओ छो? लोको पासे चौक्कस जवाब नहीं। आ एक टेम्पो चालक है एने पूछवानो आपणे प्रयास करीए छे के ते शुं कहे छे, तेनी पासे बात करवानो जाणवानो। क्या कहेंगे? बीआरटीएस में गाड़ी चला रहे हो क्या? જોઈ શકાય છે લોકોના રિએક્શન। લોકો એક તરફ ફટાઈપૂર્વક બીઆરટીએસ ની અંદર ગાડી ચલાવે છે, એ ચલાવે છે અને ગેરકાયદે રીતે ગાડી ચલાવે છે, એનો કોઈ જવાબ નથી। સાથે સાથે જે અકસ્માતો થાય છે એ પણ આ રૂટના આવા જંકશન છે એને કારણે થાય છે। વધુ એક બસ આવી રહી છે એ પણ હું બતાવવાનો પ્રયાસ કરું છું ને આ બસ કેવી રીતે આ જંકશન ક્રોસ કરે છે એ બતાવવાનો ખાસ હું પ્રયાસ કરીશ। આ બસ જોઈ શકાય છે કે પૂરી સ્પીડ સાથે આવી રહી છે અને એ બસ અત્યારે હવે અહીંયા સ્ટોપ કર્યા વગર સીધું જે જંકશન છે એને ક્રોસ કરી જશે અને જોઈ શકાય છે કેટલા જોખમી રીતે લોકો આગળ પાછળ જાય છે। આમ સરકાર કે મહાનગરપાલિકા કે તંત્ર જે કોઈ નિયમો બનાવે, નીતિ નિયમો કરે, પરંતુ રિયાલિટી એ છે કે ગ્રાઉન્ડ પર લોકો તેનો અમલ કરતા નથી અને તેની સાથે લોકોને ઘણા કિસ્સામાં જીવ જોખમમાં પણ મુકાય છે। કેમેરામેન સરજુ પારેખ સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત।